ફાઇનલી કાકાની ઘરે પહોંચી ગયા છે. શોપે ગયા હતા મારી માટે. કાલે કાર્યક્રમ છે ગર્ભ સંસ્કારનો, તો ત્યાં વ્હાઈટ કપડાં પહેરવાના છે. તો માધવ ટેક્સટાઇલમાં મેં કુર્તી લેવા ગયા હતા. એ કુર્તી હું તમને કાલે પહેરેલી છે ત્યારે જ બતાવીશ કે જો મેં લીધી. પહોંચી ગયા છે કાકાના ઘરે. કઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા કાલ લગન ત્યાં એનું, આજ રિસેપ્શન છે એનું. નરવાસો નવી અહીંયા મળ્યા છે કામ કરવા માટે. જો મેં આવ્યા ને ત્યાં કાંઈક મસ્ત ગોટા બોટા વાળી ગોળી ગોળી કરીને રેડી કરી રાખ્યા છે. ઓલી ડીશમાં બાના છે. આ બધા અમારા લસણ વાળા છે. શું કહેવા માંગો છો કાકી? સાચી વાત છે. અત્યારે પપ્પા એવી વહુ ગોતવી લોટાર છે ને અમને સારી વહુ મળી ગઈ છે. હું જોઈલ ભાઈ તમારે કેવું? આ બે છોકરા હારે અમને રેડીમેડ વહુ મળી. રસ લઈ આવ્યા એમ ને? સરસ લ્યો. કેમ કે આજે અમારો પ્રોગ્રામ છે રસપુરી ને ગોટા. દાળ ભાત કાંઈ નહીં, ઓનલી પર ખાલી રસપુરી ને ગોટાની મોજ લૂંટવાની છે. તો મજા જ આવવાની છે. અને જુહિલભાઈ કેટલા દિવસની રજા છે? 5 દિવસની. હા 5 દિવસની રજા છે જુહિલભાઈ. પહેલું વહેલું મિની વેકેશન જુહિલભાઈ રાખ્યું. અમને પણ નવાઈ લાગે. ઓ જુહિલભાઈ તમે રજા રાખી? કેમ કે કંપનીની વચ્ચે કાંઈક એક રજા જ મૂકવી પડતી હતી એવું કાંઈક હતું. હા વચ્ચે 2 મૂકવી પડી. પણ એ અમારી સાથે છે ને પેટ ભરીને ખૂબ એન્જોય કરશે. સાચું ને? કેટલા કિલો કલર લાવ્યા? 50. ઓ બાપા રે. કેટલા જણા છીએ આપણે? આપણે 30 જણા હશું. 30 જણા. 2 કિલો પાકમાં આવે એમ તો લવાય નહીં યાર. વધારે છે, બધા હાથ ભાગમાં આવશે. આવશે ને પાછો? આવશે. અમે છોકરા વાળા પાછા વાહે હલલ કરતા તમારા ભાગમાં મોટા ઓર્ડર નાખશો. એમાં એક તો નીતિન કાકાનું ઓલા ભાવના માસીનું ખાસ ધ્યાન રાખવું પડશે. આપણે ક્યાંય આમ તેમ કરતા હશું ને ત્યાંથી કોતળી આખી માથે રેડ દે. હે ને? હા નહીં તો પણ એને મોટા થોડાક નાના હોય એટલે વાંધો ન આવે. પણ અમારે એક ભાવના માસી છે ને એને બહુ કલર ગમે એટલે ઈ ઉડાડશે એવું લાગે છે. કાંઈ નહીં, સારું ચાલો. કાકી મળ્યા છે બેટર બનાવો ને આપણે મળવી ફટાફટ ગોટા પાડવા. અને અમારે ખાઈને જવાનું છે બાગાયતી ખેતી જોવા. હે ને કાકી? કઈ જગ્યાએ છે? હવે વેસું છે કાંઈક. તો કાકા એવું કીધું હતું કે 6 વાગે ત્યાં જમવા બેસાડી દેવાના છે. પણ 6:30 થઈને 6:45 થવા આવ્યા છે. હા પણ હજી કાંઈ કોઈ આવ્યું નથી. પણ 7 વાગે બધાને ભેગા કરી જમવા બેસાડી દેવાના. 8 વાગે ત્યાં અમારે ઘરેથી નીકળી જવાનું છે. કેમ કે ત્યાં પહોંચવું લેટ થઈ જાય, થોડુંક દૂર છે, 1.5-પોણી કલાકનો રસ્તો છે. અને 10-10:30 થી પણ બંધ થઈ જાય છે. એટલે એ રીતના ટાઈમસર પહોંચવાનું. તો ફટાફટ ચાલો બનાવીને અને જમાડી દઈએ. જી ગાઈસ, તો વાગી ગયા છે સાંજના 7:30. ફાઇનલી અંકલના ઘરે પહોંચી ગયો. કાલે વાત થઈ હતી એમ આજે છે ને ભાઈ રિસેપ્શન રાખ્યું છે. બરાબર, મસ્ત જમવાનું બધું રેડી થઈ જાય. કાકી છે ને મીઠાઈ અત્યારે પીરસી. હા રસ રાખો. વાહ ભાઈ વાહ. રસ ને ગોટા ને હા લે લે. તો પોલ ખોલે છે બધી. કેમ કટડી? તો પોલ ખોલે છે બધી. આ બધું બધા છોકરાઓ બેહી ગયા છે. બરાબર, આ બધા મહેમાન છે બધા. કાકા જય યોગેશ્વર. ચાલો ભાઈ, વરાજા તો ઉપર બેઠા છે. છોકરા દોસ્તાર આવ્યા ભાઈ, આખું ઊંધું થઈ ગયું છે. આ બાજુ બા દાદા બેહી ગયા છે. પૂરી છે, ખુટડી દાળ છે, રસ છે, ગોટા છે. ભાઈ સરસ મજાનું આ બાજુ પૂરી વણવાનું ચાલુ થઈ ગયું છે. અને આ બાજુ પૂરી તળાવવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાનું જોરદાર. મમ્મી આવી જાય છે. મમ્મી જય સ્વામિનારાયણ. મમ્મી પણ પાવડર બહુ ઝાઝો લગાવી દીધો. પાવડર બહુ ઝાઝો લગાવી દીધો. એડજસ્ટમેન્ટ લાગી ગયો અહીંયા તો. માસીન ઘોડે ગીતા વાંચી ને હા. મમ્મી બે બેન પડ્યું. હા. બે નાના હતા ને સાથે પાવડર જ લગાવ. પાવડર. ઈ એટલું હસી લગાવવાનું. મમ્મી એટલો લગાવ. પપ્પા ગરમ પવન આવે છે આમાં? બહુ નહીં આવતો હોય? બહુ આવે છે? હા થોડોક ફરક પડે ભાઈ, જે પડ્યો હોય. બીજું તો શું હોય ભાઈ, એડજસ્ટમેન્ટ ભાઈ છે ને ટાઈમ મારીને બનાવેલી છે. બરાબર છે ને? આ બાજુ છે પૂરી ભાઈ. ચાલો ભાઈ, તો આ બાજુ મસ્ત મંદિરમાં જો લાઇટિંગ આપી દીધી છે. લાવો 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 લ્યો. સરસ, ચાલો ગુડ. વેલકમ વેલકમ વેલકમ. 3 વાર કહેવાનું આને કે ભૂખ નથી લાગી. નથી લાગી ને? કેમ? વડાપાવ ખાઈ ગયો. ત્રણ જાતનો અલગ અલગ ફ્લેવરનો રસ હતો, મિક્સ કરી નાખ્યો બસ. ત્રણ વડાપાવને ઢાંકી દીધા. 3 નો ખાધા હોય. તકલીફ પડે. નહીં પણ 3 નો ખાધા હોય. 3 ફ્લેવરનો રસ હતો, બધો મિક્સ કરી દીધો, એક નવો ફ્લેવર બનાવી દીધો. એમ ને મોકટેલ કહેવાય ને, મોકટેલ કહેવાય. જો આ બાજુ બધા બેહી ગયા છે જમવા માટે. હેતાંશભાઈ મોકટેલ ભાષામાં બોલે, બધી મિક્સ બોલે એટલે મોકટેલ એમ કહેવાય ભાઈ. નાના નાના ગોટા કર્યા છે ભાઈ, નવી હોવે કર્યા હોય ને એ રીતના. નવી હોવે કોણ? નવી હોવ કાકી એ કર્યા છે. સાચી વાત. સાચી વાત છે.
ચાલો ભાઈ, ગરમા ગરમ પૂરી છે, ફૂટડી દાળ છે ભાઈ, ગોટા છે, ચટણી છે 2 પ્રકારની અને રસ છે, સાથે છે અનેરી ભાઈ જમવા માટે આવી ગઈ છે, બરાબર છે. ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ. હવે જમ્યા પછી છે ને એક જગ્યાએ બહાર જવાનું. જી ગઈશ તો ગड्ढे की સવારે નીકળ ચૂકી છે ભાઈ, છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું અને હાલ અત્યારે અમે છે ને બધા ફેમિલીમાં જઈએ છીએ બંને ગાડી લઈને ફ્લાવર શો જોવા માટે, બરાબર છે. ત્યાં છે ને આપણા ભાઈ ભરત માસાઈને છે ને સ્ટોલ કર્યો છે, બરાબર, વિનાયક એગ્રો, એટલે એમને પણ મળવાનું છે અને તમને બતાવવાનો છે ફ્લાવર શો કઈ ટાઈપનો સુરતનો છે, બરાબર છે. ટાઈમે પહોંચી જઈએ તો સરસ છે, નહીંતર છે ને ટ્રાફિક જેવું થોડુંક છે ભાઈ સુરતમાં હાલ અત્યારે. જોઈએ, ચાલો ફટાફટ પહોંચીએ અને ત્યાંનો માહોલ તમને બતાવીએ. फ्लावर शो देखना है अनेरी, देखना है फ्लावर शो. फूल होगा, फूल वहाँ पे बढ़िया सा बड़ा बड़ा कलर का देखना है कि सिर्फ डूंबा लेना है, क्या करना है, कुछ तो बोलो. नहीं बोले भाई, नहीं बोले. गाइस तो फाइनली फ्लावर शो એ પહોંચી ગયા. ગાઈસ તો બહુ મોટી જગ્યામાં છે, આ બાજુ બધા ડોમ છે ને એ બધા પુસ્તક મેળો છે અને આ વચ્ચે છે ને એ ભાઈ આખું છે ને મસ્ત મજાનું ફ્લાવર શો બનાવેલો છે અને આ બાજુ પણ બીજા ડોમ છે, જોઈ લો ભાઈ. ગાઈસ તો આ ટાઈપનો કંઈક અહીંયા ફ્લાવર શો બનાવ્યો છે, તો ભાઈ ઘણા બધા અહીંયા છે ને ફ્લાવર છે, બરાબર, અને આખું ફ્લાવરનું મકાન બનાવ્યું હોય ને એવું લાગે છે, જોઈ લો. આરોગ્ય કેન્દ્ર, બરાબર, મસ્ત મજાનો ઠંડો પવન આવે છે ને મસ્ત જોરદાર વાતાવરણ છે અને ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે જોવા માટે. એન્ટ્રીમાં મસ્ત છે ને ફ્લાવરનું હાટ બનાવેલું છે, જોરદાર મસ્ત, જોઈ લો ભાઈ. આ બાજુના ભાગમાં પણ છે ને મસ્ત મજાના બધા ફ્લાવર છે, જો બધાના નામ લખેલા છે અને જો બધા અલગ અલગ કલરના અને ઘણા બધા ડિફરન્ટ ટાઈપના બધા છે. જો આ તો એકદમ યુનિક છે. જો હું ગાડી ભાઈ, આ ટ્રેન છે ભાઈ, આ છે ને મેટ્રો ટ્રેન છે. આ ક્યાં જાય છે હેતાંશભાઈ નું કેવું એવું છે, જોરદાર ભાઈ. સુરત મેટ્રો રેલવે ભાઈ. બ્રોકલી હોય એવું લાગે ને? બ્રોકલી હોય, મને પેલા એમ જ લાગ્યું બ્રોકલી છે કે હું નીતિ કોલી મેટ્રો ડુપ્લિકેટ મેટ્રો જો પણ એકદમ આમ હાઈટ ઉપર કેટલી મસ્ત બનાવી છે. કદાચ વિડીયોમાં આઈડિયા નહીં આવતો હોય પણ જોરદાર બનાવી છે એકદમ. બોલો, આજે નીચે છે ને, હા, એ આમ જો આપણે નાસિક જતા હતા ને ઓલી ટમેટી ખબર વાવતા હતા, આ એની જેવું ફ્લાવર છે. તોય કેટલા મસ્ત ફ્લાવર છે. આપણે કેવડા કુંડા નાખી તો આવા ફ્લાવર લોકોની માવજત જ એ રીતની હોય, એની માટે અલગ આવતી હશે એવું લાગે છે. ગાઈસ તો તમને આ જોતા છે ને કઈ સમજાતું નહીં હોય આ હું બનાવ્યું છે, પણ આ છે ને PM આવાસ યોજના છે ભાઈ. અહીં લખેલું છે જો PM આવાસ યોજના, બધા છે ને આવાસ છે ભાઈ, અલગ અલગ પ્રકારના છે ને ડિફરન્ટ બનાવ્યા છે. જો આમે છે ને પાણીની ટાંકી હોય ને એ ટાઈપનું કંઈક લાગે છે, બરાબર, બધું અલગ અલગ ડિફરન્ટ છે. જો ગાઈસ નજીકથી તમને હું બતાવી દઉં. જો આ છે ને આખો હાટ મસ્ત મજાનું ફ્લાવરથી છે ને ડેકોરેટ કર્યું છે, જોરદાર મસ્ત લાગે છે ભાઈ. તો ગાઈસ જેને એમ લાગતું હોય ને કે મારા એક વોટથી શું ફરક પડશે, તો બરાબર વિડીયો પોઝ કરીને આ જવાબ વાંચી લો એટલે તમને ખ્યાલ આવી જાય કે એક વોટનો શું ફરક પડે છે, રાઈટ. તો નવા બેટ આવ્યા છે, જો વચ્ચેથી છે ને ભાઈ પોલા આવે, જો વજન ન લાગે ને એટલે બેટિંગ કરવામાં, એટલે આ ભાઈ નવું છે ને માર્કેટમાં આવ્યા કરે એટલે છે ને જો આ છે ને બ્લેક વાર્નિશ મારેલું છે આમાં. પોસ્ટર બધા મસ્ત છે, ઘડિયાળના અને બધા જોરદાર મસ્ત, બધું હોલસેલ ભાવે છે. બીજા ડોમમાં પહોંચી જાય. જો આ ટાઈપના ડોમ છે, અહીંયા કંઈક બીજી કેટેગરી છે. ટોટલ આવી રીતના છે ને 8 ડોમ છે, 8 ને પણ 10 ડોમ છે છેલ્લે સુધી. જો આ 10 નંબરનો ડોમ છે ભાઈ, બહુ મોટી જગ્યામાં છે આ બધી વસ્તુ. ગાઈસ તો ફાઇનલી વિનાયક એગ્રો આવી ગયું ભાઈ, અહીંયા જવાનું હતું. બોલો ભરત માસા, જય સ્વામિનારાયણ. કેમ છે? હારું હું દર્શિતા હારો ને? આમ જો મેન વોટ સીટ ઉપર બેહાડી દીધી, હિસાબ હરકો હો વ્યવસ્થિત. હો ભાઈ હો તારે બ્લોગર પણ બ્લોગર આવે છે એમ ને. પાછું ચાલુ કર્યું ભાઈ. આ જો માર્કેટિંગ ભાઈ, માર્કેટિંગ. બસ ભાઈ બસ.
ઓહો યાર ઠાકતો નથી. થેન્ક યુ ફોર વિઝિટ ભાઈ. ફાઇનલી ભાઈ ફ્લાવર શો માંથી વિઝિટ લઈને નીકળી ગયા છે બરાબર. ફ્લાવર શો હતો સાથે પુસ્તક મેળો હતો. તો બધું એક્સપ્લોર કર્યું બરાબર, જોયું જાણ્યું. હવે વીઆર મોલ બંધ થઈ ગયો, ખબર તને 11:30 થવા એવા બરાબર. ચાલો ગાઈસ તો હવે અહીંથી વિદાય લઈએ અને વિદાય લઈએ. આ લગનમાં વિદાય કરે ઈ ફટાફટ હવે ઘરે જઈએ. ફૂલ અને જેવી સુગંધ નહીં, હા પુસ્તક જેવું ઊંડું જ્ઞાન નહીં. શું વાત છે ભાઈ, વાહ ભાઈ વાહ. મસ્ત સુવિચાર લખ્યા હતા. ગાઈસ તો આગળ જો આ ટેમ્પો જાય છે અને પાછળ છે ને એક બોક્સ બાંધેલું છે. આખો ટેમ્પો ભરાઈ ગયો પણ છે ને બોક્સ બાકી રહી ગયું મૂકવાનું, એટલે એને છે ને બાંધી દીધું ભાઈ. જુઓ આખો યુનિક દેશી જુગાડ ભાઈ. હેતાંશભાઈ એવું કહે છે દેશી જુગાડ ભાઈ. એક બોક્સ બાકી રહી જતો તો એક બોક્સ આટોથી બીજો ફેરો ન મરાય બરાબર છે ભાઈ. માઇન્ડ દોડાવેલું છે. જો ભાઈ જો સાઈડમાં જોઈ લ્યો. ગાઈસ તો રાતના 12:30 વાગવા આવ્યા છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને છે ને પિનલ યુએસએ થી કોમેન્ટ આવે છે કે તમે ડેઈલી ના 2 વ્લોગ નહીં ડેઈલી ના 4 વ્લોગ મૂકો, અમે જોબ કરતા કરતા જોઈ લઈશું. બોલ બાપરે, પછી એમ નહીં, તમે પ્લીઝ એવી કોમેન્ટ ન કરો યાર. 4 બ્લોગ ઉતારવાનું હું ફ્રી નથી. સાચી વાત છે ભાઈ. આમાં બોલી બોલીને મોઢું દુખી જાય છે એવું થાય છે. તો 2 બ્લોગ મૂક્યા તે અવાજ નથી અવાજ ખુલતો નથી. દયાબેન પટેલ એવી કોમેન્ટ કરે છે, સમજાણો તને? ઈજ કે અમે 4 વ્લોગ મૂકો તોય અમે જોઈ લઈશું યાર. તમે જોઈ લેશો પણ અવાજ ખુલતો નથી. અવાજ ખુલતો નથી. હારે ગળા ક્યાંય નાના તો પાછું બધાના વ્લોગમાં બોલવાનું, જનકભાઈ ના, ચિંતનભાઈ ના. મારી રીલ્સ નું કરું, શોરૂમે બોલવાનું, એમાં હમણાં તો ધૂળેટી છે, પાણીની કોથળીઓની કેટલી રામાયણ કેમ બાળકોનું ને છોકરાઓનું ને. તો ભાઈ જો આ રીતનો કંઈક માહોલ છે એટલે 4 વ્લોગ તો નહીં બને બરાબર છે. પણ તમે જોવા માટે છે ને ભાઈ આમ શું કહેવાય તૈયારી બતાવી બરાબર, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર બરાબર. ચાલો ગાઈસ તો હવે વાગી જશે, બહુ લેટ થઈ ગયું, 12:30 થવા આવ્યા છે. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જગેશ્વર. અહીંયા નામ બોક્સ લીધી છે એને. ઓકે આમાં છે ને સંસ્કૃત હિન્દી બધું આ લખશે. એ કે મમ્મી હું પહેલામાં આવીશ ઓકે ત્યારે કે મારે બધું જોય, ત્યારથી કે પ્રેક્ટિસ કરવી કે બરાબર. તેને પ્રેક્ટિસ કરવા એને બુક લીધી. સરસ લ્યો, ગુડ ભાઈ ગુડ. એવું મહેનત કરો, પ્રેક્ટિસ કરો. મહેનત ક્યારેક મહેનત કરેલી જીવનમાં હા કામ લાગે, ક્યારેક કામ આવશે. ક્યારેક કામ ફોગટ જતી નથી ભાઈ. નહીં પણ હું વારે વારે હું આ વિચારનો વાગોળો પણ છું અને આ વિચાર જ્યારે મને આમ આવે ને ત્યારે કઈ પણ દઉં છું. ઘણા લોકો નવા એડ થયા હોય નહીં ખ્યાલ હોય તો કહી દઉં છું, તમે ગમે તે જગ્યાએ છો, ગમે ત્યાં છો, ગમે જોબ કરો છો કે ગમે ધંધો કરો છો, તોડીને મહેનત કરો. આજ એનું ફળ નહીં મળે તો એ ફળ એનું 5 થી કેડે મળશે. પણ મહેનત કરીશ ને તો પછી તમને એમ થાય 10,000 પગાર છે, મારે હું વેચવું હોય વેચાય, ખાવું હોય થાય, કરવું હોય કરે, પછી તમારો સમય ત્યાં સુધીનો પહોંચે નહીં લાંબો. એવું જ રે. ભગવાન એમ થાય કે આને મહેનત નથી કરવી તો હું ક્યારેક બીજા માટે ઘસાડાશે તો ભગવાન તમારી માટે ઘસાશે. વિચાર છે ને તમે તમારી સાથે રાખો તો તમે કોઈ દિવસ જીવનમાં નિષ્ફળ નહીં જાઓ. સફળ